આજ તો મહેમાન માટે જમરૂક પાડી લીધા ને નાસ્તાનો ગારિયો ભાવેશનો કરી નાખ્યો ને મૂંગામાં મૂંગો આજ તો ખજૂર લઈ લીધી. વાત કંઈક એવી છે કે મારે જોશના જવાનું તો એમના ભાભીના ખબર કાઢવા માટે તો અમારે આજે રામપ્યારીમાં જવાનું હતું. એ પહેલા જોશના ભાભી માટે લઈ જવાના હતા. નારે પાણી તો લઈ લીધા. નારે પાણી ભરા તડકાના નીકળી ગયા. હું ને જોશના ભાઈ તાલાળા જવા માટે રસ્તામાં મેડમને પાણી પીવું, ઠંડી બોટલ આપી દીધી પાણીને. જોયું કે તાલાળા પહોંચી ગયા તો હોળી આવે છે ભાઈ કે સરસ મજાની બધી શોપ લાગેલી તો તમે બધા ખરીદી ના કરી તો જલ્દી ખજૂરને દારિયાને લઈ લેજો ભાઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા તાલાળા સરકારી દવાખાને. ત્યાર પછી મેડમને કરવાનો તો નાસ્તો તો મેડમે આપી દીધો પફનો ઓર્ડર. એટલે પફ આવી ગયો. કોનો કોનો ફેવરિટ પફ છે કમેન્ટ કરીને કહી દો. હું જોશના નાસ્તો કરી જોશના ભેળ ખાવાની તો બાકી જ રહી ગઈ. હારે ભેળ પર ખાલી હતી. બાજુમાં સરસ મજાની ઘડિયાળ દુકાન હતી. એક ઘડિયાળ ગમી ગઈ. મેં કીધું ઘડિયાળ રહેવા દે એટલે ફેન્ટા પી લે સમાધાન કરીને હું જોશના નીકળ્યા ઘરે જવા માટે. કેટલા લોકોને ખબર છે કે આ લોકેશન ક્યાંનું છે ખબર જરા કમેન્ટ કરીને કહી. તો એટલી વારમાં અમે પહોંચી ગયા હતા ભાઈ ઘરે પહોંચી મમ્મી પપ્પાને ભૂખ લાગી હતી. જોશના મમ્મી પપ્પા માટે સરસ મજાની ભેળ બનાવી હતી. મેં થોડીક ભેળ ખાલી હતી. પછી હું આવી ગયો ભાઈ ગામમાં. કેમ કે હોળી આવે છે તો બધું લેવું તો પડે ને ખજૂર ને દારિયા. તો આ વખતે ભાઈ મેં દુબઈનો ખજૂર હતો તો આ દુબઈનો ખજૂર લઈ લીધો આપણે. ઘરે આવીને જોઈ ગયા તો મહેમાન આવ્યા હતા ને મહેમાન માટે જોશના પાડતી હતી જમરૂક ને. એટલે સરસ મજાના જમરૂક દેખાઈ ગયું. જોશના જો ભાવેશ વાં તમને જમરૂક મને તો નથી દેખાતું. તો ફાઇનલી પાડી દીધા 4-5 જમરૂક ને. હાલો તમે બધા બે ખાવાય તો પહોંચી જાવ.